તો અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। કેમિકલ ઉત્પાદન કરતી આ કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 10 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। એક સ્થાનિકે કહ્યું કે આગના કારણે થયેલા ધડાકા બાદ આસપાસના 5 ગામોમાં ભૂકંપ જેવો ઝટકો લાગ્યો હતો અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી। આખું ગામ ભડકે બળ્યું હોય તેવા ભયંકર દ્રશ્યો સર્જાયા। ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે, આગની ઘટનાના દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિકો આ માહોલથી ગભરાઈ ગયા હતા। જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આગના કારણે દુર્ગંધ પણ જે ફેલાઈ હતી। આસપાસના 5 જેટલા ગામોમાં ભૂકંપ જેવો માહોલ આ ધડાકાથી સર્જાયો હતો। આ દ્રશ્યો ખૂબ જ ડરાવનારા અને ચોંકાવનારા સામે આવી રહ્યા છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા જય વ્યાસ જોડાયા છે। જય, જે દ્રશ્યો સામે આવ્યા, આગ અત્યારે કાબૂમાં છે, પણ કયા કારણોસર આગ લાગી હતી તેને લઈને કોઈ માહિતી? આસપાસના ગામ લોકોનું શું કહેવું છે? અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જે સંઘવી ઓર્ગેનિક કંપની હતી તો તેમાં આગ લાગી હતી। આ આગ પર લગભગ 3.5 કલાક બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 10 થી વધુ ફાયર ફાઇટરો આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા। સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીમાં રહેલ ટોલ્વિન કેમિકલની ટેન્કમાં પ્રથમ આગ લાગી હતી અને ત્યારબાદ સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। ત્યારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। આસપાસના જે સંજાલી સહિતના ગામો છે ત્યાંના લોકોમાં ભયનો માહોલ હતો અને લોકો જે છે તે કંપનીથી દૂર અને વસાહતથી દૂર નીકળી આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાનું સચોટ કારણ છે તે બહાર લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવા સહિતની પણ જે પ્રક્રિયા છે તે આરંભી દેવામાં આવી છે। બિલકુલ જય, આભાર માહિતી બદલ।